સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિકટ આવી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિકટ આવતા તમામ પક્ષો અને સંભવિત ઉમેદવારો મેદાન મારવા માટે ઉમટી પડ્યા છે। તેમાં વાત કરીએ વોર્ડ નંબર 16ની। વોર્ડ નંબર 16માં હાલમાં ફૂટી નીકળેલા કહેવાતા સામાજિક કાર્યકરો કે જેમણે વોર્ડ નંબર 16ના વિસ્તારોમાં યોગ્ય સુવિધા નથી, લોકો હેરાન થઈ રહ્યા છે તે મુદ્દો ઉઠાવ્યો છે। આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર હાલ ચાલી રહ્યો છે, તેવામાં આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો કે વોર્ડ નંબર 16ના વિસ્તારમાં કહેવાતા સામાજિક કાર્યકરે કેટલાક લોકોને એકત્રિત કર્યા, એ પછી કોઈ રાજકીય પક્ષના કહેવાથી કર્યા હોય કે કેમ તે તો મોટો પ્રશ્ન છે, પરંતુ આ સામાજિક કાર્યકરે કેટલાક લોકોને એકત્રિત કર્યા અને વિસ્તારમાં ઘણી બધી અસુવિધા છે, તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે મુદ્દો ઉઠાવ્યો અને જેમાં કેટલાક લોકો સાથે વાતચીત કરી અને અહીં લોકો તકલીફમાં છે, સુવિધા મળતી નથી તે મુદ્દો ઉઠાવ્યો હતો। જોકે એક જાગૃત માધ્યમ તરીકે, જવાબદાર માધ્યમ તરીકે અમે પણ પહોંચ્યા વોર્ડ નંબર 16ના વિસ્તારમાં અને વોર્ડ નંબર 16ના વિસ્તારના લોકો સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન વોર્ડ નંબર 16ના વિસ્તારમાં રહેતા લોકો દ્વારા જેમ જણાવવામાં આવ્યું છે કે તેમના વિસ્તારમાં દરેક પ્રકારની સુવિધા છે, કોઈ પણ સુખ દુઃખ હોય તો વોર્ડ નંબર 16ના કોંગી કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ હંમેશા અમારી પડખે ઊભા રહે છે। અહીં વોર્ડ નંબર 16ના વિસ્તારમાં રોડ રસ્તા હોય, પેવર બ્લોકની કામગીરી હોય કે ગટરની સમસ્યા હોય, તમામ સમસ્યાનું નિરાકરણ પણ તેઓ લાવે છે। સાથે જ રોડ રસ્તા અને પેવર બ્લોક પણ વોર્ડ નંબર 16ના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવના કહેવાથી જ આવ્યા છે। પહેલી વાત તો એ છે કે મારી કોઈ એવી એક પણ જગ્યા બાકી ના હોય જ્યાં હું જતો નથી। આ હમણાં ગરબા હતા ત્યારે માટી નખાઈ, બધું કરાયું એમનું, જરૂર પડી તો કોરિડોર્સ બધી નખાઈ, એ સિયારામનગરની અંદર મેં ડ્રેનેજ લાઈન નખાઈ, એ સિયારામનગરમાં પાણીની લાઈન નખાઈ, પણ વર્ષો થઈ જાય એટલે લોકો ભૂલી જાય। સવાલ એટલો જ છે કે સત્તા કોની છે પહેલાં એ સમજે। હું કોંગ્રેસ અને ભાજપ કરો છો? સત્તા જેની હોય એને બોલાય, જેની સત્તા ના હોય તમારા માટે લડે છે કે નહીં એ જોવાય। હું તમારા માટે લડું છું કે નહીં? હું છેલ્લા 30 વર્ષથી સ્લોટર હાઉસ જે દુર્ગંધ મારે છે એના માટે લડું છું, સુએજ પમ્પિંગ માટે લડું છું। જો મને મારા વિસ્તારના નાગરિકોની ચિંતા ના હોય અને જો હું ચિંતિત ના હોઉં તો આ બધી લડાઈઓ લડું? સવાલ એટલો જ છે। કોંગ્રેસની તો 7 જ સીટ છે, અહીંયા 4 હતી, એમની તમે લોકોએ 2 કરી નાખી। તમને એવું હતું કે આ 2 જણ આવશે તો કરશે, પણ હવે તમે કોંગ્રેસ ભાજપ કરતા હોય તો એવી રીતે બેન કોઈ કામ ના કરે। કામ તમારો જે ચૂંટાયેલો પ્રતિનિધિ છે એ ઈમાનદારીથી તમારી પાસે આવે છે કે નહીં, એ ઈમાનદારીથી તમારું કામ કરે છે કે નહીં, તમારા વગર ક્યાંય આવે છે કે નહીં, એ બધું જુઓ અને 4 માણસને પૂછો અને પછી જ નિવેદન આપો। જે નથી કરતા એમના માટે કશું બોલતા જ નથી। હું તો હજુ બી તમારી નિવેદન સાંભળીને જે મારાથી શક્ય હશે કરીશ જ, કારણ કે મેં મારા જીવનની અંદર ગરીબી જોઈ છે, લોકોની વેદના સમજી છે, લોકોની વેદનાઓને જાણું છું। આક્રોશમાં આવીને માણસ બધું બોલે, પણ ખરેખર રીતે કોણ કામ કરે છે કોણ નહીં એ તરફ આપણા અંતરાત્માથી પૂછી અને પછી નિવેદન આપવાનું। એ લોકો એવું કહે છે કે અમે ભાજપના કોર્પોરેટર પાસે જઈએ તો કોંગ્રેસના કોર્પોરેટર નારાજ થાય છે અને કોંગ્રેસના કોઈ દિવસ તો ભાજપના કોર્પોરેટર, હું તો કોઈ દિવસ કોઈનાથી નારાજ થતો જ નથી। કોઈ બી વ્યક્તિ પક્ષાપક્ષીના રાજકારણ છોડી અને લોકોનું કામ કરે અને એમની વેદનાઓને સમજીને આગળ વધે તો મને એવું લાગે છે કે આ વોર્ડમાં સારું કામ થશે। પણ મતદાતાઓ એવું સમજે છે કે ભાજપ પાસે ગયા તો કોંગ્રેસ નારાજ થશે, કોંગ્રેસ પાસે અમારા ચારેમાંથી કોઈના માટે નારાજ થતો નથી, કોઈ બી કામ કરે। પણ આટલું મોટો બજેટ લાવવાનું ક્યાંથી? હવે તમને વિચાર કરો કે સુએજ પમ્પિંગ બગડ્યું હતું, આટલો લડ્યો તો 200 કરોડ રૂપિયાનો નવો સુએજ પમ્પિંગ બનાવી રહ્યો છે। આ વિસ્તારમાં 200 કરોડ રૂપિયા આવે? 14 કરોડ રૂપિયા મેં સુએજ આપણે આના માટે લડ્યો, સ્લોટર હાઉસ માટે, એના 14 કરોડ રૂપિયા આપીને નવી પદ્ધતિથી બની રહ્યો છે, જેથી આ વિસ્તારના નાગરિકોને તકલીફ ના થાય, કારણ કે દુર્ગંધ એટલી બધી મારે છે કે કોઈ છોકરી આપવા માટે તૈયાર નથી। એટલે આ બધી પરિસ્થિતિનું સર્જન છે અને જ્યારે બી તમે ઘર લીધું છે ત્યારે જોઈને જ લીધું છે। તમે જ જાતે જ રૂપારેલ કાંસ પાસે ઘર લીધેલું છે, હવે એ વસ્તુને સુધારતા વાર તો લાગવાનું જ છે। તો કોઈના ઉપર આક્ષેપ કરતા સીધી માંગણી કરે કે ભાઈ આ કરે છે, મારું ઘર હંમેશા ખુલ્લું રહે છે, ગમે તે વ્યક્તિ આવીને બોલી શકે છે। હું કોઈ દિવસ કોઈની વાત નથી સાંભળ્યો એવો એક દાખલો જીવનમાં ના હોય, એટલે બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ। અને વોર્ડ નંબર 16માં સિયારામનગર વિસ્તાર આવેલો છે। આથી 6 મહિના પહેલા
ત્યાં રોડ બનાવવાનું કામ સોંપેલું હતું. રોડમાં પેજ વર્ક કરવામાં આવ્યું, અડધું કામ કરી અડધું કામ છોડી દેવામાં આવ્યું. ત્યારબાદ અમુને જે ડામર શાખાના એન્જિનિયર છે અતુલભાઈને અમે જાણ કરી કે ભાઈ તમે અડધો રોડ બનાવીને કેમ છોડ્યો, તો અમને એવું કહે છે કે ત્યાં માટોડી છે ત્યાં આગળ રોડ બને નહીં. તો અતુલભાઈને અમે એવું કીધું કે ત્યાં માટી હતી તો પહેલેથી તમે અડધો રોડ કેમ બનાવ્યો, તો અડધો નતો જ બનાવો, તમે પૂરું કામ કરો. તો પણ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. ત્યારબાદ ત્યાંના રજીસ્ટ્રાર બધા ભેગા થઈ મોરચો માંડ્યો છે કે અમારા જ વિસ્તારમાં ગાજરાવાડી પાણીની ટાંકીથી લઈને ડભો રોડ લગીને તમે જોજો એટલા ખાડા ખોદી દીધા છે. કોઈ વિકાસ નામની વસ્તુ ગાજરાવાડીમાં નથી. કોઈ રિક્ષાને આપણે માંડવી થયું કે ગાજરાવાડી છોડી દો કે તમારા ગાજરાવાડી મારે આવું નથી. તો કેમ કે ખાડા જેટલા છે. તો તમે જોવો છો કે આરસીસી રોડનું કામ ચાલુ કર્યું આ લોકોએ. ગાજરાવાડી ગણપતિ મંદિરથી વિવાહ ટોકીસ લગી આરસીસી રોડનું કામ ચાલુ કર્યું. 4 દિવસમાં લોકોએ ખાડા ખબોચિયા ખોદી કાઢ્યા અને હવે એવું કહે છે કે હવે પહેલા વરસાદી કાચનું કામ કરીએ પછી આપણે આરસીસી બનાવીએ. તો પહેલા તમે નક્કી કરો કે આરસીસી બનાવો છે કે વરસાદી કાચ બનાવી છે. હવે તમે એવું કહો છો વરસાદી કાચ બનાવી છે, હવે તમે આરસીસી વાળા ખોદી નાખી ગયા એનું શું? એટલે આ લોકોનું કોઈ જાતનું સંકલન નથી કે પહેલા શું કામ કર્યા પછી તો આપણે કયું કામ કરીએ. ડ્રેનેજ આ લોકો પહેલા રોડ બનાવે છે પછી ડ્રેનેજ નાખે છે. એટલે સમજો કે સરકારનું કેટલું નુકસાન જાય છે, આ પબ્લિકના વેરાના પૈસાનું કેટલું નુકસાન જાય તમે સમજો. વોર્ડ નંબર 16 ની વાત નથી. વડોદરા શહેરમાં ખાલી સ્થાનિક એક જ કોર્પોરેટરથી અધિકારીઓ બીવે છે. તમે જાણો છો ચંદ્રકાંતસિંહ બત્તુભાઈ વાતસો, જેમનો એક ફોન જાય તો અધિકારીએ દોડીને કામ કરવું પડે છે. એવી ધાક વડોદરા શહેરમાં કોઈ કોર્પોરેટરને મૂળ લાગતી નથી કે હોય કે ભત્તુભાઈ કોલ કરે ને અધિકારી કામ કરે ને એવું બને જ નહીં. એટલે અમારા વોર્ડમાં ખાલી ભત્તુભાઈની પકડ છે અને ખૂબ સારી પકડ છે ને કામ પણ કરે છે. ગલી ગલીમાં એમને બધા ઓળખે છે. એક ફોનમાં કામ થઈ જાય છે. ખૂબ સારી સરસ વસ્તુ છે કે આટલા ફાસ્ટ વહેલી તકે કામ રહે છે. પણ અમારો જ વિસ્તાર કમ રહી જાય છે એનો ખબર છે. ભત્તુભાઈ ખૂબ આ વિસ્તાર માટે મહેનત કરી છે. અમે પણ જાણીએ છીએ એમની ખૂબ લાંબી લડત ચાલી સોલ્ટર હાઉસ માટે, ખૂબ લાંબી લડત ચાલી છે એમની સુરેશ પ્લાન્ટ માટે. એમને ખૂબ સારી લડાઈ આપીને આ વિસ્તારના લોકોને ખાસી બધી સુવિધાઓ આપી છે. પણ આગળ પણ અમે જાણીએ છીએ કે આ વિસ્તારમાં ગાજરાવાડી સુરેશ પમ્પિંગ સ્ટેશનથી લઈને ડભો રોડ લગીન શ્રમ પરિવાર છે, ગરીબ પરિવારો રહે છે અને એમની હાલત શું છે તમે સ્થળ પર જાઓ તો જ ખબર પડે. સમસ્યા તો જુઓ સર બધી જ છે અમારે અહીંયા ઘડી. ફક્ત ખાલી કચરો જ લેવા આવે છે એ જ સગવડ અમને ખાલી શાંતિ છે. બાકી ગટરની પાણીની તો સગવડ સારી છે અમારા માટે, પણ ખાલી આ ગટરની છે અને આ ગલીઓમાં છે ને બધા કોઈ જગ્યાએ કોઈ આ ગંદકી તમે પોતે જુઓ કે કેટલી ગંદકી છે અહીંયા ઘડી. તમે બી જોઈ શકો છો ને કે અહીંયા ઘડી કેટલી ગંદકી છે. અહીંયા ઘડી બધી નકરી ચોપાઈ. ચોમાસામાં તો અમારા નાના બચ્ચાઓ લઈને સાપ બાપ બધું જ અહીંયા ઘડી અમારી ગલીમાં નીકળે છે. આ નાના બચ્ચાઓને લઈને રહેવાનું પણ મુશ્કેલ પડી જાય છે. ઘરોમાં પાણી બી ઘૂસી જાય છે. ખાલી એટલું જાણ્યું છે કે આ બધી સુવિધા કરી હોય આ ગટરની એ બધી એ ભટ્ટુભાઈનું નામ સંભળાય છે. ના બીજું કોઈ નહીં. કોઈ ખબર પૂછતું જ નહીં. કોઈ આવતું જ નથી અહીંયા ઘડી. અત્યારે તમારી સોસાયટીમાં આવતા જે રોડ છે, પાણીની લાઈન છે કે ડ્રેનેજની જ્યાં સુધી લાઈન છે, તો એ બધી સુવિધા એ આ ભટ્ટુભાઈ જ કરાયેલી છે. બીજા ભાજપને ના કોઈ નહીં. ના કોઈ નહીં પૂછવાયું અમને. એ ભત્તુભાઈ જ કરી છે. અમારે વિસ્તારમાં એ જ ખાસ આવે છે. કશું બી પ્રોબ્લેમ હોય છે તૈયારીમાં આવીને ઉભા રહે છે. બરાબર. હા, એ સિવાય બીજા કોઈ ના બીજા કોઈ કશું આવ્યું નહીં અહીંયા જોવા માટે. આ કઈ સોસાયટી કહેવાય છે? આ સિયારામ નગર છે.